નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે। આગિયોલ ગામે એક મહિલા અને યુવક દંડો લઈને યુવકને મૂઢ માર મારવાનો વિડીયો વાયરલ થયો છે। માનસિક અસ્વસ્થ યુવકના ઊંચા અવાજથી પરેશાન થયાના આક્ષેપ સાથે મહિલા અને યુવકે ધોલાઈ કરી છે। તો યુવકને માર મારી મંદિરમાં લઈ જઈ પૂરી રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગાંભોઈ પોલીસે મહિલા અને પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો હિંમતનગરની આ ઘટના કે જ્યાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે, આખરે કયા કારણોસર આ માર મારવામાં આવ્યો, શું અપડેટ તેને લઈને? ચોક્કસ કે માનસિક અસ્વસ્થ યુવકના ઊંચા અવાજથી પરેશાન હતા અને તેના કારણે માનસિક ઉપર હુમલો કરવામાં આવ્યો। દંડા વડે મહિલા અને પુરુષ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો। બેરહેમીથી માર મારવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને ગાંભોઈ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે ચારેક દિવસ અગાઉ પણ ઈડેના જાદરમાં પણ એક યુવકને દગ્ન કરીને માર મારવામાં પણ વિડીયો વાયરલ થયો હતો। એ રીતે અલગ અલગ જે વિડીયો સાબરકાંઠા જિલ્લામાં હાલ વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે જે વિડીયો વાયરલ કરતા લોકો તેના પર પણ રોષ છે। ખાસ કરીને જે આ પ્રકારનું જે કૃત્ય કરી રહ્યા છે તેમના પર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી હાલ તો માંગ ઉઠી છે। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।